i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। કચલધરા ગામે જીઆઈડીસી મુદ્દે મામલો ગરમાતા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાયો। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કચલધરા ગામે જીઆઈડીસી મંજૂર થતા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં તારીખ 28/7/2026ના રોજ સવારના 7 થી 8ના સમયે કચલધરા ગામે જીઆઈડીસી સર્વેની કામગીરી કરવા પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો અને સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્રની સાથે કલેક્ટર સાહેબને આપેલ આવેદનપત્ર અને થયેલ વાતચીત અંગે રજૂઆત કરવા જતાં રજૂઆત સાંભળવાના બદલે અટક કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે અને બીજા બે ઇસમો પોતાના ખેતરમાં કામ કરતા તેમને પણ અટક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ તંત્ર દ્વારા લોકોને માર મારતા ચીસાચીસ થતો વિડીયો વાયરલ થતો જોવા મળે છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે અમારા વિસ્તારમાં આવેલ વન જંગલની જમીન 1700 હેક્ટર જમીન આવેલી છે અને જેમાં મધ્યપ્રદેશની સરહદે એમપીના લોકો દ્વારા 50 થી 100 એકર જમીનમાં ખેડાણ કરી વાવેતર કરી દબાણ હેઠળ છે, તો ગુજરાતની જમીનમાં મધ્યપ્રદેશના લોકો દબાણ કરેલું છે તે જમીનમાં મંજૂર થયેલ જીઆઈડીસીને ત્યાં ખસેડવામાં આવે તો સર્વે નંબર 38/4 અને કચલધરાની જમીન બચી શકાય છે અને આ અંગે લોકોને કોઈ વાંધા હરકત નથી તેમ જણાવે છે। વહીવટીતંત્ર દ્વારા પેસા એક્ટ કાયદાનું અને સુપ્રીમ કોર્ટના પીરામા રેડ્ડી અને સમતા જજમેન્ટોનું સંવિધાનની કલમ 13(3) કે 244(1) નું સરેઆમ ઉલ્લંઘન કરતા જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।